સાણંદના એક જમીન દલાલને સુરેન્દ્રનગરમાં જમીન જોવી એટલી મોંઘી પડી કે તેમને 1 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે। યુવતીની મોહજાળ અને પિસ્તોલની અણીએ ખેલાયેલા આ હની ટ્રેપના ખેલથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી છે। ઘટનાની શરૂઆત થઈ જમીનના બિઝનેસથી। આરોપીઓએ દલાલને જમીનની લાલચ આપી સુરેન્દ્રનગર બોલાવ્યા। ત્યાં જાળ બિછાવીને એક યુવતી સાથે તેમનો સંપર્ક કરાવ્યો અને શરૂ થઈ ચેટિંગની માયાજાળ। યુવતીએ જમીન દલાલને વિશ્વાસમાં લઈને પોતાના ઘરે બોલાવ્યા। દલાલ જેવો જ રૂમમાં પહોંચ્યો કે તરત જ યુવતીના સાથીદારો ત્રાટક્યા અને વિડીયો ઉતારીને બ્લેકમેલિંગ શરૂ કર્યું। ત્યાંથી દલાલનું અપહરણ કરી તેમને કચ્છના નાના રણમાં લઈ જવામાં આવ્યા। કાન પર પિસ્તોલ મૂકી મોતનો ડર બતાવી 1 કરોડ રૂપિયાની માંગણી કરી। જીવ બચાવવા દલાલે 1 કરોડ આપી દીધા અને માંડ છૂટ્યા। જોકે દલાલે હિંમત હાર્યા વગર ફરિયાદ નોંધાવી। પોલીસે યુવતી સહિત 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને 72 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે। સુરેન્દ્રનગર બોલાવ્યા જમીન જોવા માટે અને બીજો બિઝનેસના માટે। પછી એને ઘરે બોલાવીને અને આને સાથે જે કમરામાં પોતાના લઈ જઈને અને બીજા જે મિત્ર હતા એ તમામ લોકોને બહારથી બોલાવીને અને પછી એ લોકો મોબાઈલ વેપન લઈને અને આ માણસને આની ગાડીમાં લઈને જે લિટિલ રન ઓફ કચ્છ છે ત્યાં લઈને ગયા અને આને ડરાવીને ધમકાવીને 1 કરોડ રૂપિયા આ પાસેથી માંગ્યા। પછી નહીં તો આને જાનથી મારવા માટે આને ઉપર પિસ્તલ પણ આની કનપટ્ટી પર એ લોકો મૂક્યો અને પછી એ પોતાના ફેમિલી અને બીજા લોકો સાથે સંપર્ક કરીને અને 1 કરોડ રૂપિયા મંગાવીને અને આને આપ્યા અને પછી એ લોકો મૂક્યા। પછી ફરિયાદી ડરીને અને વહી ગયો હતો। પછી ફરિયાદી દ્વારા અને વાયા મીડિયા પોલીસને આ વસ્તુની ખબર પડી અને ખબર પડ્યા પછી આ બધી જે તમામ વસ્તુ હતી આ ઉપર કાર્યવાહી શરૂ થઈ અને અત્યારે પોલીસ દ્વારા 4 આરોપીઓને પકડી પાડેલ છે અને ટોટલ લગભગ 72 લાખની આસપાસનો મુદ્દામાલ રિકવર થઈ ગયો છે અને બાકીના જે આરોપી છે આને પકડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલુ છે અને આ તમામ લોકો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં